હવે છે ને તમારે આજના રહેવાનું છે હો. તમારે ઘરના બધા કામ કરવાનું. તમને ઘરના કામ આવડે ને? વાસણ ધોતા આવડે? રસોઈ બનાવતા આવડે? નહીં એવું મને નથી આવડતું. કાંઈ વાંધો નહીં, આ ગોકુળિયો રસોઈ બનાવી નાખશે. એ પણ મારું નામ ક્યાં દે છો? ગોકુળિયો રસોઈ બનાવી નાખી છે. અત્યારે લગી રસોઈ બનાવતો ને ખવડાવતો. હવે તો કઈક હક લેવાય દો. એ ગોકુળિયા, એને રસોઈ બનાવતા નથી આવડતું. આપણા ઘરમાં રસોઈ કોણ બનાવે? હું આ તો કોને બનાવવાની? તારે બનાવવાની હોય ભાઈ. તો તમે બનાવી નાખજો ને હવે. તારે બનાવવાની હોય. હા તો કઈ હું એક જ કામ કરી. આ યાર, હા કપડા ધોતા આવડે? નહીં. હા તો ઈ કપડા છે ને ભેગા સેટ ધોઈ નાખશે. એને હારા ખાવતા આવડે છે. એ ગોકુળિયા, હું કેમ કહું? એટલે હાબુ તો હરખો દે ગઈ ગઈ. તારે શીખવાડવાનું કપડા ધોતા હો. લ્યો હા. હા તો કઈ વાંધો નહીં. તો ઓય બાપા વિશી. એ ગગા શેઠ, આ વિશી છે? આ તો કીડી છે. ઈ વિકી નથી, કીડી છે, કીડી. કીડી છે? હા. ઓય બાપા. એ ગોકુળિયા, હા. કીડી તગડી ગઈ, તું જલ્દી ડોક્ટર ને બોલી આય. એ ગગા શેઠ, કીડી કડી જાય ડોક્ટર ને બોલાવવાનું? એ ગોકુળિયા, મનમાંથી વ્યાયામ કાઢવાનું હોય ભાઈ, તું જા ને. પણ હવે કોકને વિશી કડ્યો ઘેરું કડ્યો તો ડોક્ટર ને બોલાવજો. આમાં કોને મારે બોલાવવા જાવ? ગમે ને લઈને વૈયા, તું જલ્દી જા, ગામમાં રખડતું હોય ને લઈને વૈયા. હા તે હું સાવ. હું મસ્કા લાંબા પગ કરીને બેઠી ગયો. એ લાલુ બાબા, પણ અત્યારે જો ને ક્યાં કઈ ઘરાકી છે, એટલે ગમે એમ કરી ટાઈમ તો કાઢવો કે નહીં? હે મસ્કા, હવ તારી દરરોજની આવક કેટલી? એ લાલુ બાબા, મોનોપોલીની વાત કોઈને નહીં કહેવાની. એ મસ્કા, હું ઘરનો માણસ તો શું યાર, કેને ઈ વાત હાશી. આમ જોવો, રોજના 4 પડીકા વેચી દઉં. 4 પડીકા. 4? હા. ગણો તો કેટલા રૂપિયા થાય? 5 રૂપિયાનું એક પડીકું. 20 રૂપિયા. તો ધીમે ધીમે બોલો. 20 રૂપિયાની ગરાગી યાર રોજની. 20 રૂપિયાની? હા. નામ જોવો, હજી એક વાત કહું, ઈ તો ખાસ કરીને કોઈને તમે ન કહેતા. હા બોલ. અમને ખબર થોડાક દી પહેલા અહીંયા બાજુમાં પ્રસંગ હતો. હા, લગન હતા. હા હા, તે દી મેં છે ને 8 પડીકા વેચ્યા હતા. 8? 40 રૂપિયાની ગરાગી. 40 રૂપિયાની? ધીમે ધીમે બોલો, કોક સાંભળી જાહે તો મારો ધંધો ભાંગશે. કોઈ કહેતા નહીં. હા ભાઈ, નહીં કહું. હા, નકર કાલ સવારે કોક મારી સામી દુકાન નાખશે તો મારો ધંધો ન ભાંગે. હા હો મુસ્કા, મોનોપોલી છે, કોઈને કહેવાનું ન હોય કાઈ. હે મુસ્કા? હા. હા, તારે 250 રૂપિયા કમાવા હે? 250 રૂપિયા? હા. હા, તે કમાવાના જ હોય ને. બોલો બોલો. સવારે હે ને, હા, ટિફિન લઈને કડિયા કામમાં હોઈ જાજે, એટલે ના તને 500 રૂપિયા આપશે. 250 તારા અને 250 મારા. એ લાલુ બાબા, ઈ મારથી નો થાય, મને તડકો બહુ લાગે. બીજું કઈ કયો હોય? તને ખટેરામાં રેતી ભરતા આવડે? હા, ઈ આવડે પાકો લ્યો. એમાં તને 600 રૂપિયા આપશે. હા હા, 400 મારા અને 200 તારા. હા તે પણ તમે ન્યા તો છે ને, હું ખાલી રેતી ભરી શકતે, તમારે ઉસું કરીને ખટેરામાં નાખવા જાવે, બરોબર? તો તમે તાર 200 રૂપિયા મારા, 400 તમારા. એ મસ્કા, હું કાઈલા નથી આવવાનો. તો તમારે 400 રૂપિયા છે ને? બુદ્ધિ ના પૈસા હે મસ્કા. કેમ બુદ્ધિ ના? હા, તને કીધું છે હવારે વઈ જાજે કામે. ઠીક, મારે અહીંયા કામ કરવાનું અને તમારે ઘરે બેઠવાનું એમ? હા. અમે એક ફેરવીને મૂકીશ ને તો 32 દાંત પડી જાય. આમ તો લગભગ 32 પૂરાય નહીં હોય હવે તો. એ મસ્કા, હાસુ કેવી તોય તે? હાસુ હું આમાં? તમે ખોટા ખોટા મારો તડકાનો મગજ તડકાવો છો. ઉભા રહો. આવો કા ધંધો હોય? ઓ માર મારે મસ્કા, મારે શું કરવા? મારે તે ને ઘરે બેઠા બેઠા તમારે. આયા આવો. એ હું છે મસ્કા બાબા? કેમ ધક્કો માર્યો મને? એટલે ધક્કો કેમ માર્યો? આમ દોડીને જાતો તો ડોક્ટર ને ગોતવા. કેમ ડોક્ટર ને? હવે ઓલા બેન ને છે ને કીડી કવડી ગઈ છે. કાકા શેઠે મને કીધું કે ડોક્ટર ને બોલાવી આવો કે. એ ગોકુળભાઈ, પણ કીડી કવડી એમાં હું ડોક્ટર ને બોલાવવાની જરૂર છે? એવો ઈલાજ મારી પાસે છે. હું છે મસ્કા, તો હાલ જલ્દી. હા, ઉભા રહો એક મિનિટ. હાલો, અને આમ જો ખાલી 150 રૂપિયા થાશે હો. હા તે કાઈ વાંધો નહીં, તો કાકા શેઠ આપી ચાલ. હા હાલો. એ લાલુ બાબા, તમે દુકાન હાસો, હું આવું. આ ગોકુળિયો જો નહીં જો, હમણાં ડોક્ટર આવતા તો છે હો. એલા કેટલી વાર લાગે? આપા કાકા શેઠ વાર્તા લાગે તેને ડોક્ટર ગામમાં ગોતવા પડે. ક્યાં છે ડોક્ટર? હા રહ્યો. આ ડોક્ટર? હા, અડધો ડોક્ટર જ છે. એ આને ક્યાં ડિગ્રી મળેલી છે? એ ગગા શેઠ, ભલે મારી પાસે ડિગ્રી નથી, પણ છે ને આ જીવજંતુ કવડી જાય ને, ઈ ક્યાં ઊંચાણી બધું મને આવડે. હે? હા. આને કીડી કવડી ગયેલી છે. હા તે પણ પેલા 150 રૂપિયા આપો. ચલા મારી ફી આપી દો ને. હાલે તો મટી જાવ જો. હા, મટી જાય. ભરો પેલા જેલ છેડું કે નહીં ઈ પૂછી લઉં. હા. એ બેન, સકર છડે તમને? થોડા થોડા ચડે છે. થોડા તો ઈ તો ભૂખ્યા પેટે સડતા હશે. ખાધું નહીં હોય. એક ગા શેઠ ખવડાવતો તો હો તમે.
એ મસ્કા હમણાં જ કઢી ખીચડી ખાધી. તો પર કેમ ચડતા હશે? આ કીડી કવડી કે ને એટલે ઠીક, હા હા, કઈ વાંધો નહીં ગોકુળભાઈ, એની એલર્જી મારી પાસે છે. હા હા દવા ખાધે હો કુકુડિયા દવા. હા એક ટીકડી પીવે ને એટલે સારું થઈ જાય. હા. એ બેન હાથ આપો તો. મકોડા ભાઈ, આ કીડી બેન કવડી ગયા છે ને, ત્યાં ફૂંક મારી દો એટલે મટી જાય. એ મકોડો ફૂંક મારે તો મટી જાય. હા વશમાં બોલો માને. હા એ મસ્કા આ કેવી દીકરી મેળવી તે ખિસ્સામાં મકોડા રાખા. હા. ફૂંક મારવા જો. હવે તમને જરૂર ઉતરી ગયું હશે. તો કીડી બેન ત્યાં જાય છે મકોડા ભાઈ, એની વાહે પડો. હા બોલો વાહે બોલો વાહે બોલો. એ બાજા કે શેઠ ભાઈ મારો મારો. એ મસ્કા આ તું બધારવાન ધંધા ચા કરાયેલા. એ ઉભા રહો. એ આ લે મારે લ્યો. હાલો પાછા આવી જાવ હવે. હાલો થઈ ગયું બેન, હવે નથી દુખતું ને? નહીં. થઈ ગયું હારું એકદમ. કેમ કે છે થઈ ગયું ને હારું? એટલે બોલ કે શેઠ આવું મને નહીં આવડતું તું કીધું તો હું કે બાવળે મકોડો પકડતા હોય. હા એ તો એની દુકાન ઉપર પકડી લાવ્યો મકોડો. એ મસ્કા હો આ મકોડા કેટલું ખિસ્સામાં રાખા. એ બધું તમને ન કહેવાનું હોય. મટી ગયું ને એ જોવો ને. હા હાલો તો હું ભાગું, મારું કામ થઈ ગયું. લે બોલ્યો મારે છે ને આ ડિગ્રી મેળવવી પડશે એવું લાગે કે કાશે હા. મકોડા ને કીડીયું ને એવું બધું માખ્યું ને એવું બધું કરડે ને એ ઉતારતા શીખી જવું પડશે. એને ને એને ફૂંક મરાવવાની પછી મૂકી દેવાનું ઓલારી બાંધવા એટલે હું છે એ બી બાંધી લે એટલે બધું ઉતરી જતું હોય. જો લાલુ બાબા, 1 2 3 પસાની 3 નોટો. હે મસ્કા આટલા બધા પૈસા ઘડીકમાં ક્યાંથી લઈ આવ? ગીગા શેઠ ના ઘરેથી. ગગસિત ના ઘરેથી? હા ઓલા બેન ને કીડી નહોતી કવડી ગઈ. હા તેમ જો આ દુકાન ઉપરથી એક મકોડો લઈને ન્યા ગયો, પછી મકોડા પાસે ફૂંક મરાવી ને તે કીડી કવડી ગઈ હતી, એ બધું ઉતરી ગયું. હે મસ્કા મકોડો ફૂંક મારે ને કીડી કવડી ઉતરી જાય એમ. લાલુ બાબા નો ઉતરે, પણ ઈ છે ને મનનો વેમ કાઢવાનો હોય, અને ઓલા બે હાવ ગાંડા. એ મકોડો ફૂંક મારે ને કીડી ઉતરી જાય એવું થોડું બને. હા, તો એમ તો કહું છું મસ્કા. એ હાવ ગાંડા છે હાવ. મને એક ઘરાક આવ્યું તું મસ્કા, આ તે ફાટલી નોટ લઈ લેવો, કાંઈ પૂ નથી ને. પાછો ટકડી મૂક્યો. એ હારું કર્યું લ્યો. અને હવે તમારે જાવ હોય જઈ શકો છો. હા ત્યાં હવે હું જાઉં. હા જાવ જાવ. હારું કર્યું લાલુ બાબા ગયા. માથાનો દુખાવો હતો દુખાવો. હે બીજો દુખાવો આવ્યો? એક કશેટ હું આવ્યા. એ મસ્કા સારું કર્યું હો તું આવી ગયો. કીડી કરીને ઝેર સીલું હોત તો. એક કશેટ જ્યાં સુધી હું આવું ને તો એમ જો ને મોટો કાળો કોબરા કવડી જવાય ને તોય હું ઝેર નો સડવા દઉં. બધું આવડે મસ્કા તને ઝેર ઉતારતા. અરે હું ઓલરાઉન્ડર છું કશેટ. લા લા સોલા પા એક ઠંડી સોલા પા. આયા આયા. અહીંયા બાવળિયાનો સિંહ છે, અહીંયા હુઈ જાવ. એ બસાવો 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 બસાવો. એટલે બધે હું છે એ ગોકળિયા બસાય. આ યાર તમારી માથે કેમ બેહી ગયો? એ બાવળિયા ઉપરથી પડ્યો. હે એ ગોકળિયા કા કર જલ્દી. એ લાલુ દાદા મુંજાતા ને હમણાં મસ્કાને ફોન કરું ને એટલે યાર ઉતાર દેશે. જલ્દી કર. હા હા ગોકુળભાઈ નો ફોન આવ્યો. એ બોલો બોલો ગોકુળભાઈ. એ મસ્કા ક્યાં છો? એ મારી દુકાને હું ને કે છે બે ફાકા તોડવી. એ મસ્કા લાલુ દાદાને યાર ઉતારવાનો છે. હે યાર ઉતારવાનું છે. હા 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 કઈ જગ્યાએ? એ આ નવરા દાદા ઝૂંપડીમાં આવી યાર રસ્તા પર ખાઈ કા. એ હાલો આવું છું. હાલો ઘડીવારમાં કાપી નાખ્યો. હું છું એક ગશેટ કેવનો ટાઈમ નથી તો તમને ફટાફટ કહી દઉં. લાલુ બાબાને છે ને કાળો યારું કવડી ગયો. મસ્કા લાલ જલ્દી ઉતારવાનું ચાલુ કર. જલ્દી ઉતારવા જવાનું ચાલો છે હાલો. હે ગોકુળિયા એ મુંજાવમાં લાલુ દાદા હમણાં મસ્કોની આવતા દેશે તમ તારે મોજ કરો. મસ્કા આવડે. હા હા મસ્કો આમ બોસી પકડીને એક કોઈ નાખી દેશે તમ તારે. એ મસ્કા લે જલ્દી લાલુ દાદા ઉપર યારું બેઠો ને એને ઉતાર નાખ આમ બોસી પકડી. એ ગોકુળભાઈ મને આ યારું ઉતારતા નથી આવડતું. મને તો કવડી ગયેલો ઓલો યારું હોય ને ઈ ઉતારતા આવડે છે. કવડી ગયેલો યારું ક્યાં મેં તને કીધું આ ઉતાર. એ પણ ગોકુળભાઈ જોવો તો ખરી કવડો મોટો છે. આ મને કવડી ગયો હોય તો મારું નામ નોંધી લેજે રેશન કાર્ડ માંથી. મસ્કા 200 રૂપિયા આપી દે યાર ઉતાર. લે લે હા, જલ્દી કાકા છે હું તમને 400 રૂપિયા આપું. આ યારું મારથી નહીં ઉતરે. એમને તે દીકરી નથી મેળવેલી. હા પણ ઈ તો કહું તો છું કવડી ગયો હોય ને ઈ યારુંની ડિગ્રી છે મારી પાસે. આ પકડવાની યારુંની ડિગ્રી નથી મારી પાસે. હા તો- જલ્દી